કરીને ધાર્મિક એકતાનો સંદેશ આપ્યો। પટના શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ રોડ શો યોજી જે બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રચારનો મુખ્ય વાહક બન્યો। આ રોડ શો દિનકર ગોલંબર શરૂ થઈને નાલા રોડ, બારીપટ, ઠાકુરવાડી રોડ અને બક્કરગંજ થઈને ગાંધી મેદાન પાસેના ઉદ્યોગ ભવન પાસે સમાપ્ત થયો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો। રોડ શોથી પહેલા વડાપ્રધાને રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી, જે પટનાના ઐતિહાસિક મહત્વને રેખાંકિત કરે છે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાષ્ટ્રીય લોકશાહી જોટાના અને નેતાઓની હાજરીમાં ભાગ લીધો હતો, જ્યાં તેઓએ રાજ્યના વિકાસ, રોજગાર અને સુરક્ષાના મુદ્દાઓ પર ભાર મૂક્યો। આ રોડ શો ચૂંટણીના પ્રથમ તબક્કામાં પટના અને આસપાસની 14 વિધાનસભા બેઠકો માટે મહત્વનું છે, જે 6 નવેમ્બરે મતદાન થશે। કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કડક હતી, જેમાં ટ્રાફિક પ્રતિબંધો અને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી, જેથી જનજીવનને અવરોધ ન પડે। રોડ શો પછી વડાપ્રધાન મોદી પટના સિટીમાં આવેલા તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહેબ ગુરુદ્વારામાં પ્રાર્થના કરશે, જે ગુરુ ગોવિંદસિંહના જન્મસ્થાન તરીકે પવિત્ર છે। આ મુલાકાતથી રાજ્યમાં જાતિગત અને ધાર્મિક એકતાને પ્રોત્સાહન મળશે, જ્યારે ચૂંટણી વ્યૂહરચના વધુ મજબૂત થશે। આવા કાર્યક્રમો બિહારના રાજકારણને નવી દિશા આપશે અને રાષ્ટ્રીય લોકશાહી જોટાના વિજયની આશા વધારશે।